શહેરના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક આજે વહેલી સવારે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ એક બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આગ લાગતા બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ. સ્થાનિક લોકો, પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ અકસ્માત અને આગની ઘટનામાં 7 મુસાફરોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 27 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આપણે તેમના ઘરે પહોંચાડવાની અમારી પ્રાયોરિટી છે અને જે ડેડ બોડીઝ જે છે એની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. એટલે અમે જે જિલ્લાના કંટ્રોલ રૂમ ઉપર વિનંતી કરીએ છીએ કે જે પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને અથવા નજીકના વ્યક્તિને લાગે કે અમારા રિલેટિવ આ બસમાં હતા તો તેઓ અમારા જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે અને જેથી તેમની આગળની આપણે કાર્યવાહી કરી શકાય. હું જેટલા પણ મૃતક છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું અને તેમના આત્માને શાંતિ મળે તેવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું.